દારૂ પી તું વેટકા ભરીને ખાય ને એમાં પૂરું થઈ એટલે જાડી થઈ ગઈ વેટકા ભરીને ખામાં છે. ચાલો હિતેશભાઈ ચોડા મેગવી ચોડા પીવા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારો આજના એક અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારનું થઈ ગયું છે મસ્ત મજાનું મોર્નિંગ. શું છે તારે? હા લુગડા પહેરલે પેલા કઈ કે અમારા કાજલ ભાભી જો અત્યારે ઉટકે છે ઠામડા. ઠામડા ઉટકે છે, ઠામડા ઉટકે છે કાજલ ભાભી. અને અમારે મેડમ બદલાવે છે સાડી ને અત્યારે જવાનું છે આગળ આપણી ગમેણે. ત્યાં છે ને આપણે ગળદીનું કામકાજ કરવાનું છે એટલા માટે જાહું ગમેણે. હજી તો અહીંયા તૈયાર થાય છે, કયા તૈયાર થાય ને ખબર નથી. દહક તો વાગી જાય, દહક તો પાકા જ ને. હા તો પછી મેકઅપ પાછું બહુ આમાં હામ તો રહ્યો ભાઈ. જો છે પાવડર, આ તો યશવી નો પાવડર છે ને આ ઈનો પાવડર છે, બસ બીજું આમાં કઈ છે દેખાય છે? જો આ એનો મેકઅપ 5 રૂપિયાના પાવડરમાં ભાઈ ધોરું થઈ જાય એટલે ભાઈ આપણે ખર્ચો થોડોક ઓછો. નકર તો 1000-2000 નો તો મહિને મેકઅપ જોઈએ, આપણે 50 રૂપિયામાં પતી જાય મહિનામાં. તો ફેમિલી અત્યારે છે ને જો મમ્મી ને બધા અહીંયા છે, ગમે એને બધું સાફ કરે છે. જો આ કાઈસલે ને બેસલે ને લાકડાનો ઠપો અહીંયા મેરો. અને હવે છે ને આ ગળદી બધી જો અહીં ખડકવાની છે. મારા કાજલ ભાભી, નિત્યાશભાઈ ને બધા જો અહીં ખડકે છે. આ એટલી ગળદી તો ખડકી કાઢી કેદી નહીં. મારા કાજલ ભાભીની મહેનત જ ખડકી બધી. સફેદ ગળદી બધી ખડકી દીધી. અને હવે આવડી આ ગળદી છે ને, આ બધી ગળદી છે ને હારવાની છે આખી. અને ના છે ને પાછી થપ્પો મારવાનો છે. આમાં છે ને મકાન બનાવવાનું છે એક નવું હોમ. આ બધા બાવરિયા બધું ચોખ્ખું કરીને કાપીને જો અહીં નાખી દીધું છે. અને હવે છે ને સફાઈ બધી કરી નાખી મસ્ત મજાની. અને પછી જોઈ છે કેટલીક થોડીક ગળદી અહીંયા નખાણી. અત્યારે છે ને મિત્રો પોરો ખાઈએ અને મોટા ભાઈને છે ને અમે સોડા લેવા સારું મોકલ્યા હતા. હજી તો ઘણી બધી છે ને મારે ગળદી બાકી છે. જો અમારે કાજલ શું છું પાણી પી લેજે. ચાલો હિતેશભાઈ ચોડા મેગવી ચોડા પીવા. ભાઈ છે ને નવી મકાને જાય એ છે ને અહીંયા કારીગરો આવ્યા છે ને એટલે ભાઈ નવી મકાન અહીંયા કામ કરે છે. અને અમે લોકો છે ને અહીંયા બીજું એક મકાન બનાવવાનું છે. આ જગ્યા ચોખ્ખી છે ને ના મકાન તો બનાવવાની વાર લાગી જાય, ખાલી પાયા ગોડવાના છે એવું બધું કરવાનું છે. એટલે અમે છે ને આ ગળદી ખેવાની છે ને ગળદી બધી ખેવાઈ. વાહ કીડી વાહ, તું નહીં પીતી હો ખાલી હા તો ઓલું થઈ જાય ઇન્ફેક્ટ. મમ્મીને છે ને સોડા આપતા હું, મમ્મીને છે ને પસવાડે છે. મમ્મી છે ને છોકરા રાખે છે. એ સોડા યશુ દાદા સોડા જરી. મમ્મી છે ને યશવીને રાખે છે. આડી કેમ ગ્લાસ જ લેતો માં યશવી બેના ટેક હજી ગ્લાસ દેવાનો છે. આ જો ભાઈ એટલા પાંડા અહીંયા ખડકી દીધા. હવે અહીંયા છે ને પૂરા થઈ જાય. અલ્લી બાજુ છે ને જ્યાં થોડાક છે ને હજી પાંડા રહ્યા છે. યશવી બેનને છે ને દઈ દે એમ કે નકરાડી છે ને મમ્મીને પાછો નહીં પીવાતી. યશુ હાલે જલ્દી મારી દીકરીને છોડા છે કા જલ્દી તોરતી ને એને મજા આવે છે ઠંડી ને પીવાની. હાલો તો કઈ નહીં મિત્રો, પોરો ખાઈ લઈએ અને પછી હવે આ થોડાક પાંડા બાકી છે ને પછી નિરાતને હવે આગળ લઈએ.
કાસલ થા કોથરી મોટે માલી આયા એને દારૂ પી અરે જો લાય ભાઈ લાય ચીયર્સ તો ફેમિલી અત્યારે છે ને ભાઈ અમારે મેડમ અહીં જો કાસલ એ કાસલ આને તો થઈ ગયું થાકી હવે તો હા તડકો બહુ લાગ્યો થાકી જઈને કાજલ ભાભી જ નહીં થાકે કેમ કે કામ ઓછું કર્યું તો કે તો ભાઈ એટલી ગડદી હારી બહુ ઘણી આજે છે ને કામ પૂરું કરી દીધું તો બધે બધી સોખી કરી નાખી આ તો છે ને હિતેશભાઈ ને કાજલ ભાભી ખેડકી હતી અને તો અહીંથી બધે બધી છે ને જેટલા પાંઢા હતા ને બધે બધા લઈ લીધા તો અને ભાઈ હવે છે ને એનું કામકાજ સોખું કરે છે કચરો બધો રહ્યો છે ને એ સોખો કરે છે અને બાકીનું તો કામકાજ અમારું બધે બધે જ ગયો યસુ દાદા બાપા 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 હાવસ ખાઈ ગયો બાપા યસુ ને હાવસ ખાઈ ગયો આવું બધું છે ભાઈ યસુ બેને છે ને રડતા રડતા આવ્યા અત્યારે તો લગભગ બપોરના 11 સાડા 11 જેવું થઈ ગયું છે અત્યારે છે ને મિત્રો મમ્મી છે ને જો અહીંયા રોટલા કરે છે દેશી બાજરાના માવ રોટલા કરે છે કામમાં મમ્મી છે ને ગળદી લેતા હતા મમ્મી છે ને વેલા હેર વહી આવ્યા હતા નથી ને બધા ગળદી હારતા હતા ને મેડમ આવે ને માખણ ગરમ કરે છે માખણ ગરમ કરું હા અબ ચહી બોલા રે તું ભાઈ માખણ ગરમ કરે છે આવું બધું છે માખણ ગરમ કરે છે ઘરના ભેંસા રહ્યા ને એટલે ભાઈ આ બધું કરવું પડે મેડમજી કરવું તો પડે જ ને કરવું તો પડે જ ને ખાવાનું બનાવવાનું પેલા એક વખત બનાવી એ તો હતી પૂરું થઈ ગયું તાવરમાં વાર લાગે ને તું વેટકા ભરીને ખાય ને એમાં જ પૂરું થઈ એટલે જાડી થઈ ગઈ વેટકા ભરીને ખામાશે આવું બધું હોય છે આમાં એટલી તો શાહી નીકળી હું આમાંથી એટલી તો શાહી નીકળી આમાંથી એક ડાબલો ભર્યો છે ધોઈને નાખવું પડે અને જતા તો કેટલી બધી વાર તો ગરમ થવા દેવું પડશે કા મારે મોઢું ભેં જેવી મિત્રો મને નથી પૂગવા દેતી ઓય બાપા માર ખાવાની ચીજ માર બીજું કઈ છે નહીં આમાં આ માર ખાવાના છે શું આ ઝાપટું ખાવા હે ને? ઝાપટું ખાવાના છે હા એ તો પછી કોણ ખાઈ ખબર જ છે બધીને અંશુ હાલો ખાવા હવે મસ્ત મજાનો બપોરાનો સમય છે હવે જમી લઈએ ફટાફટ જો મમ્મી જો પૈસામાં લાવો કેટલા આપો છો કોઈને દેવા નથી તો હાલો અરે ખાવ હાલો આપણે હા બેનને લઈ યસુ યસુ હાલો જમવા લે 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 બસ 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 મૂકી દો મારી દીકરીને મારે શાંતુ ભાભી જો કાકા જે બનાવે ખીચડીઓ જે બનાવો એમ બરાબર શાંતુ ભાભી છોકરા તો છે ને ખીચડી બને એ આ તો જો આને કોક જોઈ લ્યો હાલ ખાવાનું છે હાલ ખાવું નથી તારે ખાવું નથી હાલ ખાવું નથી હાલ પછી રેમ જાલ માં દીકરી ના બાવ છે લે લે જતો કા ગળેશ માં જો ખાવા નથી આવતી માં હા ખાવા હાલ માં દીકરી હાલ ડાય છે હાલ માં દીકરી ડાય છે હાલ ડાય છે ઊભી થઈ જા ખાવા ચાય આખી ભરી દીધી ટોપડી જો પાણી નાખીને રોટલા છે સવારે સેવનો નાસ્તો કર્યો હતો ને એટલે સેવ પણ છે ઓલામાં તો કેવાનું શાક હોય ખબર નથી યશવી રેડી તોય આવી નહીં વાવ વોટ ઇઝ ધ ફેવરિટ મગ ભાઈ જો મગ બનાવ્યા છે આજે ફેવરિટ લીલા મિરચામાં કા લીલા મિરચામાં મગ છે અમારી મેડમ જો કાઢે છે તો મસ્ત મજાના જમી લઈને બપોરના ટાઈમ રહે ને તો ગળદી ખડકવા જાહું નકર પછી કાંઈ નહીં આરામ ભેગું આરામ મિત્રો અત્યારે છે ને વાગી જશે લગભગ તો 5:30 જેવું થઈ ગયું છે અમને છે ને મોડું થઈ ગયું અત્યારે મેડમ અમારે સાની બૂટ આવી ગઈ છે ને ખીચડી લઈને આવ્યા છે સા બનાવ્યા છે વાહણ અમે લોકો રહી ગયા નથી સા છે ને ભાઈ કઈ રહ્યો નહીં બધા પીને નોખા ભાગી જા કામે બધા ન્યાજ જશે આપણી ગમે એનું પે મેડમ જો અહીંયા છે હવે
લઈને ભેરની કેમ છે હજી તો બગ્ગા ખાય છે હજી તા તો નીંદર આવે છે. સા છે ને પાછો મૂકવો પેડો કેમ કે કેટલીમાં આવીને જોયું ને તો સા એક જ રેકે હતો ને એક રેકે બે મારું પેટ ન ભરાય અમારે જાગવું હોય જ વહેણ દઈ ગયા છે ઘાટી ઘાટી રગડા જેવી દૂધ ભરી બનાવી છે ભાઈ ઘરની ભેંસને દોઈને મારે જાગવું હોય તમે અહીં વહેણ દઈ ગયા હતા બાકી તો સા પીવાનું નહીં જાગવું હોય છે ને આજ બાકી હતા વહેણ રહ્યા ને એટલે પીલા બધા નોકા પી ગયા હવે કાંઈ નહીં તો ફટાફટ પી લઈએ અમારે વહુ બાપા બીજી રેકે બી ઠપકારે બોલો ને મેં ત્રીજી ઠપકારી તો એટલે આ પૂછવા લાગી કે ભાઈ સા પીવાથી શું થાય આને કોઈ સમજાવે કે ભાઈ સા પીવાથી શું થાય આગળ બેન ને લગાડત ને હે મમ્મી છે ને જો અહીંયા છોકરાઓને રમાડે છે અંશુ દીકરા એ અંશુ આ તો જોતો આવીશ થી મમ્મી છોકરાઓને રમાડે છે ને અમારે છે ને ભાઈ પાંઠા અત્યારે બધા હારવાના છે સવારે થોડા ખારી લીધા હતા હારવાના હતા ને તો આ બધા છે ને સાફ કર્યા હતા આખા પાંડા ને અહીંયા છે ને નાખ્યા છે અને હવે છે ને બાજુના જે પાંડા હતા ને એ બધા છે ને કાઢવાના છે બાકી જો આવડા પાંડા બધા કાઢવાના છે હિતેશભાઈ કાઢતા જાય ને બધીને બાજુને ચડાવતા જાય જો બધા પાંડા કાઢવાના છે ભાઈ માથે છે ને કાંટા ને વેલા ને એવું બધું જામી ગયું છે ને એટલે વાર લાગે છે આ સોગું અહીંયા છે ને હિતેશભાઈનું મકાન બનાવવાનું છે ધીસ ઇઝ હોમ એટલે ભાઈ મહેનત કરે છે મારા કાજલ ભાભીને પછી પેંડા ખવડાવી નવું મકાન બનાવીશ ને તે કા કોંગ્રેચ્યુલેશન. હે કોંગ્રેચ્યુલેશન. કોને કોંગ્રેચ્યુલેશન કે કાજલ કોંગ્રેચ્યુલેશન કાંગારુલેશન એમ કહેવાય કાંગારુલેશન. હા એમ અટાણમાં છે ને ભાઈ અમારે પાંડાનું છે ને ટ્રેક્ટર આવે છે જો હવે જગ્યા સોખી થઈ ગઈ ને એટલે જો અહીંયા પાંડા નખાવવાના છે કા મેડમ એ તને બીક લાગે છે ને હે બીક લાગે છે ને તને એ જે બે જે તને આગળ માથે તાળી ચડાવી દેવાનું છે હા ચડાવી દઉં ને તારે માથે હે પાંડા આવે છે અહીંયા છે ને તો આ જગ્યા ઉપર આગળ નખાવાના છે પાંડા નખાઈ જાય ને એટલે પછી થોડાક અમારા હારવાન રહ્યા હે કાજલ ભાભીના પૈસા કાઢી રાખો લોટું આગળ છે ને ફટાફટ આડી ઠેલવી દેજે હવે આને હારવાના નથી ને છે ને ખાલી ખડકવાના છે આવી ગયું ભાઈ અમારું ટ્રેક્ટર પાંડાના છે ને ટોરાલા ગડફડિયા આવે ને અંદર નીચે જમીનમાં નાખવા સારું છે ને મંગાવ્યા છે આવે છે આગળ દાંડીસમાં આવે ને પછી આગળ ઠેલવી નાખ્યા ફટાફટ હવે ઉલારવાનું હવે ચાલુ થઈ ગયું છે એટલા બે જણા આમ છે મારા બીજા બધા તો વાકર ઉભ્યા છે બેના આવીને કીડી આવીને ટ્રેક્ટર આગળ ઉલારી નાખે પછી આને તો હાર્યું તો નહીં એમને એમ જ રહે તો થઈ ગયું ચાલુ ફટાફટ ધીમે 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 પડી ગયા પાંડા શેટી રે નકર લાજ જેવો તને આમ ભાગી જા જો બાપા બેગજે પાંડા પડે છે ફટાફટી ભેગા ભેગા ખબર જાય હવે આગળ હજુ એક જ ગા ભેગું ખાલું હાલો રેડી બધા ભાઈ પાંઠા મસ્ત મજાના ખબરી ગયા તો એટલા પાંઠા નીકળ્યા આ છે ને 3000 રૂપિયાના છે એટલે નાના છે ને ગડફજ મીગ્યા છે મોટા નહીં આવા નથી મીગ્યા આ છે ને ટોરા છે ના આલા ગડગડિયા કે ને એ છે ના છે ને અમારે બહુ જૂના વર્ષોના પેડા થયા અહીંયા એ છે કાંઈ નહીં મિત્રો તો હવે આને તો કાંઈ હારવા બારવાના છે નહીં આ બધું કામ કરવાનું છે ફાઇનલ કમ્પ્લીટલી મેડમને જો બધા આવી જશે તો હવે પહેલાં જૂના પાંઠા હારવાના છે ને ફટાફટ પહેલાં અમે હારી લઈએ પછી આગળનું વાત વિચારીએ છીએ અત્યારે છે ને અમારા પાંઠા બધા હરાઈ જાય 400-500 હાથ ગળદી રહીશ ને હિતેશભાઈ ને કાજલ ભાભી હારે છે અને અમારા મેડમ જો આવી જશે પાછા હીરા ગામમાં હારું મિત્રો અમારે તો કઈ ધંધો જ નહીં અમારે તો આમાંથી છૂટકો જ નથી હવે અમે બકડીયું ભેરી બેસ્યારીને આવી હાલત છે
નાથી નેવરી પડી તો અહીંયા સોટી ગઈ છે. હવે છે ને ભાઈ આમાં નથી ઝાઝી ગંદકી થતી કેમ હે મજા આવી ને હવે સોખા પોદરા ઢહડવાના કેમ કે થોડું ગોડી કાઢ્યું અને ભાઈ પેણો પણ આવી ગયો છે. કેટલો બધી પેણો પણ આપણી પાસે ટ્રેક્ટર આખું ભરીને મંગાવી લીધો છે. જો અહીંયા છે ને ઢીગલો આખો અને 12 હજી તો પેણો પડ્યો છે એટલે હવે છે ને કંઈ ગંદકી એટલી નથી થતી ને હવે છે ને ભાઈ મજા આવે છે વાહિંદા કરવાની કેમ કે કિચડ જેવું ભાગ છે ને કંઈ થતું નથી. સોખા છે ને આમાંથી પોદરા જ ઉપાડવાના રહે છે એટલે કિરણની છે ને હવે આનંદ આવી છે ભાઈ વાહિંદા કરવાની. અને અમારે હિતેશભાઈ ને કાજલ ભાભીને છે ને એ તો બધા જો હજી તો થોડીક ગળદિયા હારવવાની છે ને હારે છે અને મમ્મી અહીંયા છે ને છોકરાઓને રમાડે છે. જો તો મિત્રો કાંઈ નહીં કરીએ ભાઈ આજનો વિડીયો ભાઈ અહીંયા પૂરો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો. ચેનલ પર નવા હોય તો મારા કલેજા ચેનલ સબસ્ક્રાઈબ કરી મૂકજો. તો મળીયો કોઈ સારા વિડીયોની સાથે. તો તબ તક જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.